કરતા હો, પણ તમારા ભજનથી તો હવના રોગ મટે, નાસે રોગ મિટે સબ પીરા. ન છોડ્યા ચરણ, આપ હનુમાનજી છો, આપ હનુમાનજી છો, આપ હનુમાનજી છો. પછી હનુમાનજી આજુબાજુ જોયું અને પછી ધીમે ધીરે બોલો, ધીરે બોલો. બધા સાંભળી જાય તો વળી પાછી નવી. સાધુ સંત અને ભગવંત એની 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 ટેવ, એનો સ્વભાવ હોય છે, એની પ્રકૃતિ હોય, જાતને છુપાવે. એ પોતાની જાતને જલ્દીથી પ્રગટ ન કરે. અને એટલા માટે સંત ઘણીવાર તમારા ઘરમાં હોય તો તમે એને ઓળખી ન શકો. તમારા બાજુમાં હોય, પાડોશમાં હોય, પણ તમે બાંધતા હોય રોજ એની હારે, એને જાતને છુપાવી હોય. ભગવાન જાતને છુપા. સંતોષી માતાની વાતો બહેનો સાંભળે, એની વાર્તા. હવે તો કદાચ ઓછું થયું હશે, નહીં તો શુક્રવારે સંતોષી માનું વ્રત, ખાટું ખાવાનું નહીં, દાળિયા અને ગોળ, અને સંતોષી માની વાર્તા સાંભળવાની. બધી બહેનો ભેગી થાય સંતોષી માના વ્રતવાળી. બધ્યુંને વાર્તા આવડતી હોય તો એક વાર્તા કે, અને બધ્યુંને ખબર જ હોય તો એ સાંભળે શ્રદ્ધાથી. એમાં ઓલી દેરાણી જેઠાણીની વાર્તા આવે. દેરાણી સંતોષી માનું વ્રત કરે ને ઓલી જેઠાણી ઈર્ષા કરે, એટલે પછી કોઢીના રૂપમાં માતાજી ત્યાં જાય ને ઓલી જેઠાણી ઓળખી ન શકે. એમાં પછી જેઠાણીને આમ થયું છે ને તેમ થયું ને, બોલો જય સંતોષી માં, એટલે બધું બોલે જય સંતોષી માં. અને એ રીતે વાર્તા આગળ વધે. અને છેલ્લે કથા પૂરી થાય ને, વાર્તા પૂરી થાય પછી એને એ દેરાણીને જેવા સંતોષીમાં ફેળ્યા હવ ને ફળજો એમ કહીને દાળિયા ઉડાડે. હવે થાય છે કથા સંતોષીમાં. આમ વેદોમાં ક્યાંય સંતોષીમાં છે નહીં. ઘણાએ માતાઓ ને દેવો આપણે એવા ઊભા કર્યા છે, પણ એ શ્રદ્ધાએ ઘડી છે આ બધી મૂર્તિઓ. પણ એનો અર્થ એમ નથી કે સંતોષીમાં નથી, સંતોષીમાં છે. અને હું તો એમ કહું કે સંતોષીમાં ઘરો ઘર હોવા જોઈએ. ખાલી સંતોષી માના મંદિર બને એમ નહીં, ઘર ઘર સંતોષી માનું મંદિર હોવું જોઈએ. ઘરની જે ગૃહિણી છે એ સંતોષી હોવી જોઈએ. એ જો સંતોષી હોય ને, ધણી જેટલું કમાય એમાં સંતોષ રાખીને ધણીનો ઘર વ્યવહાર બરાબર સંભાળી લે, અને એ સંતોષી હોય તો એ ધણીને એમ કહે હરામનું નહીં લાવતા હો, ફાટલો હાડલો પહેરીશ, તમારો વ્યવહાર સંભાળીશ, ઘરની આબરૂની રક્ષા કરીશ, પણ હરામનું લાવતા નહીં. મારે એવા હરામના પૈસાના બંગલા નથી જોતા, નીતિનું ખાવું. એમ ધણીને પણ ખોટું કરતો હોય તો રોકે, તો એ ઘરમાં સંતોષી છે. એ રૂપમાં, એ બેનના રૂપમાં સંતોષી માતા છે. અને સંતોષ એવ મનુષ્યસ્ય પરમ નિધાનમ. સંતોષ એ જ મોટું ધન છે. મોટા મહેલમાં રહેતા હોય પણ સંતોષ ન હોય તો એ દરિદ્ર છે. કોવા દરિદ્રો હિ વિશાલ તૃષ્ણ. દરિદ્ર કોણ? બોલે જેના જીવનમાં સંતોષ નથી, જેની તૃષ્ણા વિશાળ છે, એ દરિદ્ર છે. ભલે મહેલોમાં રહેતો પણ હોય ઝૂંપડું, નીતિનું ખાતા હોય, પરસેવાની કમાઈ ખાતા હોય, એમાંથી પણ પાછા 5 પૈસા પરમાર્થમાં ખર્ચે. એ ઝૂંપડું જે જગારા મારે ને, ઓલા મહેલ ઝાંખા લાગે, આ ઝૂંપડું જગારા મારે. સંતોષ. તે ભલે કોડીના રૂપમાં હોય, પણ હનુમાનજી ક્યાં ચાહતે હો? તુલસીદાસજીએ કહ્યું રામના દર્શન કરાવો હનુમાનજી. આ ઘર સંસાર બધું છોડીને અહીંયા રહીએ છીએ જંગલમાં અને ભજન કરીએ છીએ. રામ દર્શન ક્યારે થશે? મને રામ ક્યારે મળશે? રામજીનો ભેટો કરાવો.
તો હનુમાનજી પ્રસન્ન થયા, કહ્યું કે ભજન ચાલુ રાખો, ભજન ચાલુ રાખો, રામ તમને દર્શન દેશે. એ ચિત્રકૂટના જંગલમાં હનુમાનજીનું ભજન ચાલુ. હનુમાનજીને ચિત્રકૂટની ભૂમિ પ્રત્યે વિશેષ લગાવ એટલા માટે છે કે હનુમાનજીની માત્ર એ સાધના સ્થલી જ નથી, ત્યાં એમને રામના દર્શન થયા. એટલા માટે રામચરિત માનસને તમે વાંચો તો રામાયણમાં તુલસીદાસજીએ અયોધ્યાનું જેટલું વર્ણન નથી કર્યું વિસ્તારથી, એટલું વિસ્તારથી વર્ણન મિથિલાનું છે, જ્યાં જાનકીજી પ્રગટ થયા. જાનકીદાસજી બાબુ, જાનકીજીના પ્રાગટ્યની ભૂમિ, એ મિથિલાનું વિશેષ વર્ણન કર્યું. અને જેટલું મિથિલાનું વર્ણન નથી કર્યું તુલસીદાસજીએ, એટલું ચિત્રકૂટનું વર્ણન કર્યું છે. કારણ કે ચિત્રકૂટની ભૂમિ તુલસીદાસજીની સાધના સ્થલી રહી છે, અને સિદ્ધિ પણ, એટલે પ્રભુના દર્શન રૂપી સિદ્ધિ ત્યાં મળી. એટલે એક વિશેષ લગાવ એ ભૂમિ પ્રત્યે તુલસીદાસજીને હોય એ સ્વાભાવિક છે. ભજન કરે છે તુલસીદાસજી, હનુમાનજીના વચનોમાં વિશ્વાસ છે. એકવાર પોતાની કુટિયામાંથી રોજના નિયમ પ્રમાણે નીકળ્યા, મંદાકિનીમાં સ્નાન કર્યું, સ્નાન કરીને પાછા આવે છે. ભજન વધતું ગયું, ભગવાનના દર્શનની પ્યાસ પણ એ ઝંખના વધતી ગઈ. સ્નાન કરીને પાછા પોતાની કુટિયા તરફ જાય છે. નિત્ય નિયમ પ્રમાણે સાધનામાં બેસવાનું છે, ભજનમાં બેસવાનું છે. અને એમાં જંગલમાં ઘોડા ઉપર સવાર થઈને બે રાજકુમારને જતા જોયા. બડે સુંદર રાજકુમાર, એક શ્યામ એક ગૌર, ધનુષ બાણધારી. તુલસીદાસજીની દ્રષ્ટિ પડી, પણ વિચાર કર્યો કે હશે કોઈ રાજ પરિવારના છોકરા શિકારે નીકળ્યા હશે. છે બહુ સરસ, પણ આમ क्या करना है, मुझे तो राम जी से काम है, मैं एक साधु हूं, भजन के लिए आया हूं. ત્યાંથી આમ નજર પાછી ખેંચી લીધી અને તુલસીદાસજી જતા રહ્યા પોતાના કુટિયા તરફ. જેવા કુટીરમાં બેસીને પોતાના ભજનમાં બેઠા, હાથમાં માળા લઈને, हनुमान प्रकट हो गए और हनुमान जी ने एकदम प्रसन्नता पूर्वक तुलसीदास जी से पूछा, दर्शन किया? दर्शन किया ना? बोले किसका? अरे किसका क्या, राम जी का. बोले ना तो मुझे कहां मिले, कब मिले? अरे बोले वो घोड़े पर सवार होकर दो राजकुमार नहीं जा रहे थे. बोले हाँ वो तो देखा मैंने, लगा कि शिकार के लिए निकले होंगे. अरे बोले चूक गए तुम तुलसीदास, वो राम जी और लक्ष्मण जी थे. तुलसीदास जी बहुत पछताए. આવી રીતે ચૂક્યા ને એટલા માટે તે જો સંતોની વાણીમાં એનો અનુભવ હોય એટલા માટે પછી તુલસીદાસજીએ લખ્યું કે જો ચૂકતા નહીં, ગમે એ રૂપે આવે ભગવાન. तुलसी इस संसार में सबसे मिलिए धाय, ना जाने किस रूप में नारायण मिल जाए. तुलसी इस संसार में सबसे मिलिए धाय, सिया राम मय सब जग करऊं प्रणाम जोरी जुग पानी. करऊं प्रणाम जोरी जुग पानी.
કુમાર હશે એમ માનીને મેં તો પ્રણામે ન કર્યા ત્યાં. અરે તુલસીદાસ તુમ ચૂક ગયે. હનુમાનજી વળી પાછા હનુમાનજીના પગ પકડી લીધા. મારું તો નંદન કૃપા કરો, કૃપા, મારાથી ભૂલ થઈ ગઈ, મને ફરીથી રામના દર્શન થાય એવી કૃપા કરો. હનુમાનજીને કહા भजन चालू रखो, भजन चालू रखो, प्यास बढ़ती रहेगी, प्रभु कृपा करेंगे, पुनः दर्शन होगा. चूकना नहीं, दृष्टि को ऐसी रखना. कहीं हनुमानजी अंतर ध्यान થઈ ગયા. હનુમાનજીનું ભજન ચાલુ. પેલા રાજકુમારને જોયા હતા ને, મનોમન એનું સ્મરણ કરે છે. પોતાના ભજનના સાધનાના એ કાળમાં એકવાર ત્યાં મંદાકિનીના સ્નાન કરીને પછી ઘાટ ઉપર બેઠેલા ઠાકોરજીની સેવા માટે ચંદન તૈયાર કરે અને ત્યાં બે સુંદર યુવા પુરુષો આવ્યા. બધા લોકો પ્રસાદીનું ચંદન, સાધુ પુરુષ બેઠા, બાપુ અમને કરો જરા, બાપા આશીર્વાદ આપો, અમને તિલક કરો, અમને તિલક કરો. આવતા રહેતા હોય ને સાધુઓ બધાને તિલક કરે. આજે ચંદન ઉતાર્યું અને બે સુંદર યુવક આવ્યા. હમકો ભી ચંદન કરીએ, તિલક કરીએ. આમ કરીને ઉભા રહે. હનુમાનજીને તુલસીદાસજીને એમ થયું કે જેમ બધા આવે રોજ એમ આજે અમારું કામ જ ને, એટલે પણ તીર્થની અંદર નદીને કિનારે કે કુંડના પગથિયે બેઠા હોય બ્રાહ્મણો, અને ત્યાં બધા આવે ને ત્યાં હવને તિલક કરે ને ઓલા દક્ષિણાના પૈસા મૂકે ત્યાં. એવું બધું આપણે તીર્થોમાં જોઈએ તો ત્યાં આજ આપણી પરંપરા છે. તિલક કરે, ચાંદલા કરે. તો બંને આવ્યા. મહારાજજી તિલક કરીએ. એકદમ મીઠી વાણી સાંભળી અને જ્યાં આમ તિલક કરવા જાય, કેટલા સુંદર પુરુષ છે, કેટલા સુંદર આ કિશોર. તિલક કરે પણ હનુમાનજીને એમ થયું કે ચૂકી જાય, પાછા ચૂકી જાય. એક પોપટના રૂપમાં આવ્યા હનુમાન. चित्रकूट के घाट पे भई संतन की भीड़, तुलसीदास चंदन घिसे और तिलक दे रघुबीर. जाने केवा मंड्या, चूकना नहीं, रघुबीर है, राम है, ना जाने किस रूप में नारायण मिल जाए. એટલા માટે આપણે ગામડામાં આપણી પરંપરા છે, આપણે હામાં મળી રામ 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 રામ. હું કેમ બે વાર? તારામાંય રામ છે, મારામાંય રામ. ઈ રૂપે રામ છે ને આ રૂપે રામ છે. રામ જ સર્વત્ર વિલસી રહ્યો છે. એટલે કોઈને છેતરવાની કોશિશ નહીં કરવાની વાલા. એ તો ભગવાનને છેતરવા બરાબર છે. કોઈનું અપમાન નહીં, હિંસાની તો વાત જ ક્યાં આવે. અરે વિરોધ નહીં. વૈષ્ણવ તો એ કે વંદન કરે સૌને. સકળ લોકમાં સૌને વંદે અને નિંદા ન કરે કે નીરે. વાચ કાચ મન નિશ્ચલ રાખે, વાચ કાચ ઓ મન નિશ્ચલ રાખે. ધન જનની વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીર પરાઈ જાણે રે. વૈષ્ણવ જન તો તેને કહીએ.
સકળ લોકમાં સૌને વંદે. સૌની અંદર પ્રભુનું દર્શન કરનાર સાધુ પુરુષ. એ કોનો વિરોધ? એનો વિરોધ કરવા વાળા મળે, પણ સાધુ પુરુષ કોઈનો વિરોધ કરવામાં ને એની અરે લડવામાં ને એનું ચિંતન કરવામાં પોતાના જીવનના મૂલ્યવાન શ્વાસોને વ્યર્થ ગુમાવે નહીં. એ તો ભગવાનનું ભજન જ કરે ને વિરોધ કરતા હોય એનું હારું ઈચ્છે, એનું ભલું ઈચ્છે. ભગવાન હવનું હારું કરે, ભલું કરે ભગવાન હવનું. એ બધાની યાર બાંધવામાં ને વિરોધીઓને જવાબ આપવામાં ને એવામાં હું કામ પોતાનો ટાઈમ બરબાદ કરે? વિરોધી નહીં બંધન. એટલા માટે તુલસીદાસજીએ તમે જુઓ રામચરિતમાનસના બાલકાંડનું વંદના પ્રકરણ, સંતોને વંદન કર્યા પણ દુર્જનોને વંદન કર્યા. અને દુર્જનોને તો એટલી બધી ઉપમા આપી નોખી નોખી, એને પૃથ્વીરાજ સમાન સમજીને વંદન કરું છું. બોલો કેમ? તો કે પૃથ્વીરાજાએ 1000 કાન માગ્યા હતા ભગવાન પાસે. કેમ? તો 2 કાનથી કથા સાંભળતા એને ધરવ નહોતો થતો, સંતોષ નહોતો થતો, તો 1000 કાન માગ્યા. તો કે એ બરાબર, તો પણ આ દુર્જનોને તો તમે શું કામ પૃથ્વીરાજ સમાન ગણીને વંદન કરો? તો કે જેમ પૃથ્વીરાજાને ભગવાનની કથા સાંભળતા 2 કાનથી કથા સાંભળતા સંતોષ નહોતો થતો, તેણે 1000 કાન માગ્યા. એમ આવડા નહીં તો બીજાની નિંદા સાંભળતા સંતોષ થતો નથી. 2 કાનથી તો ધરાતા નથી. 1000 કાનથી બીજાની નિંદા સાંભળે એ કુથલીમાં જ, કથામાં એને રસ નહીં. કુથલી દલપતરામની બહુ પ્રસિદ્ધ કવિતા કે કુથલી નકામની માં તૃષ્ણા દામ ચામની માં જારી કરી જામની માં ખૂબ બેઠો ખોઈને. કુથલી નકામની માં તૃષ્ણા દામ ચામની માં જારી કરી જામની માં ખૂબ બેઠો ખોઈને. જમવા જમાડવામાં બીજાનું બગાડવામાં એક પૈસો આપવામાં આવ્યો નહીં કોઈને. જાય જાય જીવ તારું ને તારું જેવી રીતે જાળવાયું જાય, સાથે જંતુઓ બીજાય જાય. ખાય ખાય ખલક ને ખોતરી ખચિત કાળ, નખ ખાય નેણ ખાય શિર નિશિખાય ખાય. નખ ખાય નેણ ખાય શિર નિશિખાય ખાય. નખ ખાય નેણ ખાય શિર નિશિખાય ખાય. કુથલી નકામની માં તૃષ્ણા દામ ચામની માં, દામ ચામની તૃષ્ણા જારી કરી જામની માં. તું ખૂબ બેઠો ખોઈને. મૂલ્યવાન જીવન તે એમાં જ ખોયું. એટલા માટે તુલસીદાસજી કહે છે જે કંઈ છે બધું ભગવાનનું જ સ્વરૂપ છે. સિય રામમય સબ જગ જાન. કહેવાનો અર્થ શ્રદ્ધા. એક ભૂત કંઈક કહી દે છે તો એમાંય તે શ્રદ્ધા રાખી તુલસીદાસજી. તો ભૂતના અંદર શ્રદ્ધાને કારણે તુલસીદાસજીને રામ મળ્યા. ભૂતને ભજ્યા નહોતા, નહીં તો એ તો તામસ શ્રદ્ધા થઈ જાય. તુલસીદાસજી કહે છે સાત્વિક શ્રદ્ધા ધેનુ સુહાઈ. સાત્વિક શ્રદ્ધા એ ધેનુ છે, એ કામધેનુ છે, એ ગાય છે. દૂધ તો ભેંસનું હોય ને, દૂધ બકરાનું હોય ને, દૂધ ઊંટડીનું હોય ને, દૂધ ગધેડું હોય. દરેક પ્રાણીઓના દૂધ હોય છે. એવા ચોપગા જે પ્રાણીઓ છે, પણ ગાયનું દૂધ એ સાત્વિક દૂધ છે. તો એમ સાત્વિક શ્રદ્ધા. ત્રિવિધા ભવતી શ્રદ્ધા. ભગવાન ગીતામાં કહે છે શ્રદ્ધા આ 3 પ્રકારની હોય છે: સાત્વિકી, રાજસી, તામસી. તો તામસી શ્રદ્ધાવાળા તંત્ર મંત્ર, ભૂત પ્રેત એની આરાધના કરે. તુલસીદાસજી કોઈ એવી આરાધના નથી કરી. તુલસીદાસજીની સાત્વિકી શ્રદ્ધા છે. પણ ઓલી બસ લોટામાં વધેલું પાણી એ ઝાડવાના મૂળમાં પધરાવવાનો એક એમાં નિયમ શું કહેવાય? એ નિયમે નહોતું, બસ ટેવ એક જાતની, બસ એક ક્રમ થઈ ગયો હતો એવો. અને એને કારણે અજાણતા એક ભૂત પ્રગટ થઈ જાય, એ પ્રસન્ન થઈ જાય
અને ભૂતની વાતમાં ભરોસો કરે, શ્રદ્ધા કરે તુલસીદાસજી, તો એના થકી હનુમાન મળે અને હનુમાન થકી રામ સુધી પહોંચ્યા તુલસીદાસજી, રામના દર્શન કર્યા. શ્રદ્ધા, શ્રદ્ધા વગર કંઈ નથી. તો ગાયમાં શ્રદ્ધા કે એમાં 33 કરોડ દેવતાનો વાસ છે. તુલસીમાં શ્રદ્ધા, પીપળામાં શ્રદ્ધા. યજ્ઞ કરીએ આપણે, અગ્નિદેવ, વાયુદેવ, સૂર્યદેવ, ચંદ્રમા દેવ, પાણી તો કે વરુણ દેવ. અહીંયા પૂજા કરવા બેસો છો ને તો એ પહેલા કળશનું પૂજન કરાવે બ્રાહ્મણો, ભગવાનના પૂજન પહેલા એમાં વરુણ દેવતાનું પૂજન કરાવે. વરુણ દેવ છે. અને એટલા માટે આપણા સનાતન ધર્મમાં આપણા ઋષિઓએ કહ્યું, આ બધા દેવ છે એની પૂજા કરો, એનામાં દૈવી શક્તિ છે. તો પાણીમાં તમારી તરસ મટાડવાની શક્તિ, તમને જીવન આપવાની દૈવી શક્તિ છે. અન્નમાં તમારા પ્રાણને ટકાવવાની શક્તિ છે, દૈવી શક્તિ છે. પ્રાણવાયુમાં એ તમારા શ્વાસોશ્વાસ ચાલતા રહે છે, એનાથી તમને જે જીવન મળે એ વાયુની દૈવી શક્તિ છે. આ બધાને દેવ માનીને આપણે એની પૂજા કરવાની હોય. યજ્ઞ કરીએ ને ત્યારે આ બધા દેવતાઓને આપણે આહુતિ આપીએ છીએ. અગ્નયે સ્વાહા ઇદમ અગ્નયે ઇદન્નમમ, વાયવે સ્વાહા ઇદમ વાયવે ઇદન્નમમ, વરુણાય સ્વાહા ઇદમ વરુણાય ઇદમ નમમ, સૂર્યાય સ્વાહા ચંદ્રમસે સ્વાહા. બધા જ દેવતાઓના નિમિત્તે સ્વાહાકાર સાથે અગ્નિમાં આહુતિ પડે. આ બધા દેવતાઓ પ્રત્યે પૂજ્ય ભાવ રાખી અને એના પ્રત્યે કૃતજ્ઞ ભાવથી આપણે આહુતિ આપવાની હોય છે. આ આપણી સનાતનની સંસ્કૃતિ છે. એ બધા દેવતાઓનું આપણે પૂજન કરીએ છીએ, એનો આદર કરીએ છીએ. દેવતાઓનો પણ અનાદર ન થાય જોજો. બ્રહ્માજી એની જગ્યાએ મહાન છે, ઇન્દ્ર એની જગ્યાએ મહાન છે. આ બધા દેવતાઓ છે એટલે તણાઈ બણાઈ ગયા એવા બધા બેવકૂફીમાંથી બહાર આવાય. આ દેવો છે. તમારે ત્યાં તે પ્રતિષ્ઠા થાય ત્યારે આ બધા દેવતાઓનું પૂજન તમે કર્યું હશે, એનો અનાદર ન કરાય, ગમે એમ ન બોલાય. અને સાધુ થયા પછી તો બહુ વિવેકથી બોલવું પડે, બહુ વિવેકથી બોલવું. શાસ્ત્રોની મર્યાદા રાખો. વેદો ખોટા છે? તમે વેદો અને આ શાસ્ત્રો કરતાંય મોટા. આ દેવતાઓના નિમિત્તે આહુતિ પડે. આ બધા જ દેવતાઓ, એમાંય સૌથી શ્રેષ્ઠ બ્રહ્મા વિષ્ણુ મહેશ, અને એનાથી તે ઉપર એ પરબ્રહ્મ પરમાત્મા છે. અને એક જ છે, એકમ બ્રહ્મ દ્વિતીયમ નાસ્તિ. એટલે અનન્ય ભાવથી આપણા એ ઈષ્ટ જે રૂપમાં આપણે માનતા હોઈએ એનું આપણે ભજન કરવું. ભાગવતમાં કથા છે, પુરાણોમાં કથા છે પ્રમાણે દેવતાઓમાં પણ કામના છે, દેવતાઓને પણ પોતાનો સ્વાર્થ છે. પણ દેવતાઓની હારે આપણે લેતી દેતીનો વ્યવહાર છે. દેવતાઓની કૃપાથી આપણું જીવન ચાલે છે, એની સહાયતા. તો સામે આપણે દેવતાઓને યજ્ઞ દ્વારા આહુતિ આપી આપી અને એને પુષ્ટ કરવાના છે. ભગવદ્ ગીતા, દેવાન ભાવયતાનેન તે દેવા ભાવયંતુ વહ પરસ્પરમ ભાવયંતઃ શ્રેયઃ પરમવાપ્સ્યથ. આવું ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું. અને રાધાકૃષ્ણ દેવ એ તો આપણા આરાધ્ય છે. શિક્ષાપત્રીના પ્રારંભમાં પણ રાધાકૃષ્ણ દેવની વંદના છે પહેલા. અને એ શ્રી કૃષ્ણ ભગવાને ભગવદ્ ગીતામાં કહ્યું છે, સહયજ્ઞા પ્રજા સૃષ્ટવા પુરોવાચ પ્રજાપતિ અનેન પ્રસવિષ્યદ્વમ એષવો સ્ત્વિષ્ટ કામધુક
દેવાન ભાવયતાનેન તે દેવા ભાવયંતુ વહ પરસ્પરમ ભાવયંત શ્રેય પરમવાપ્સ્યથ. આ રીતે તમારું શ્રેય થશે, તમારું કલ્યાણ થશે. આપણે આપણા આરાધ્યની વાતને જ ન માનીએ ને હું માનું એ ધર્મ, હું કહું એ ધર્મ. ધર્મને માનવાનો છે. આપણે માનીએ એ ધર્મ, એ માન્યતામાંથી બહાર નીકળવાની જરૂર છે. माना हुआ धर्म नहीं, जो धर्म है वो मानना. वेदों ने जो कहा है वो मानना, गीता ने जो कहा है वो मानना, रामायण ने जो बताया वो मानना. मूल शिक्षा मूल शिक्षापत्रीए जे कहूं એ માનવાનું છે, એ ધર્મ છે. આજે આપણે ધર્મને તો તોડી મરોડી નાખીએ છીએ. આપણને મન ફાવે એમ પછી લખીએ ને પછી ઓલું કરીએ. જલિયાણ બાપાને ત્યાં ગુણાતીતાનંદ સ્વામી પધાર્યા, ઇતિહાસ છે, ઇતિહાસ બરાબર. પણ એ સંતોનો પરસ્પર ભાવ, પરસ્પર એનું હેત. અને ગુણાતીતાનંદ સ્વામીને જલારામ બાપા એમ કહે કે આપ પધારો ત્યાં. એ તો રોટલો દેવા માટે બેઠા હતા ને જલારામ બાપા, ગૃહસ્થ અને ભોજલરામ બાપાના શિષ્ય. પોતાના ગુરુની આજ્ઞા, રોટલો નહીં ખૂટે, જા ખવડાવો બેટા બધાને. અને પોતાના સદગુરુના એ ભરોસે જે અન્ન ક્ષેત્ર આજ દી સુધી હાલે. અને આજ દી સુધી હાલે એ તો બરાબર, એક પૈસો લીધા વગર હાલે. ત્યાં પૈસો મૂકવાની મનાઈ. આ ભરોસો. અને કોઈ ભૂખ્યું ન જાય. તો આવા જલારામ બાપા જેવા એક સાધુ પુરુષ, એ તો ગુણાતીતાનંદ સ્વામીને પણ મળે તો આટલા હેત થઈ કે સ્વામી પધારો, આપ પ્રસાદ લે. અને ગુણાતીતાનંદ સ્વામી પધારે પણ ખરા, એ પ્રસાદ પણ લે. અને સ્વાભાવિક રીતે, અરે બ્રાહ્મણ દયા પ્રભુની કરવા જાય ને અને કોક આમ ચપટી લોટ આપે, એના બોઘરામાં નાખે, તોય બ્રાહ્મણ સ્વસ્તિ કહીને આશીર્વાદ આપે છે. સાધુ તમારે ત્યાં આવે એટલે એ કાંઈ મફતનો રોટલો ખાઈને જાય નહીં, એ તો આશીર્વાદ આપવાના જ. પણ જલારામ બાપાએ એ ભાવ જે પ્રગટ કર્યો ગુણાતીતાનંદ સ્વામી પ્રત્યે, એમાં જલારામ બાપાનો ભાવ, એક ગૃહસ્થ સાધુ પુરુષનો ભાવ પણ પ્રગટ થાય. પરસ્પરમ ભાવયંત. આપણે હું કામ વિવાદ કરીએ છીએ ખબર નહીં. ચોપડા હાચા લખજો, હાચા લખજો. ઇતિહાસ છે, ઇતિહાસ છે, એ હાવ સાચી વાત. પણ એક ઐતિહાસિક તથ્ય હોય છે અને એક એની પાછળનું સત્ય હોય છે. એક વાત કરીને પછી મારી વાત પૂરી કરું. આમાં જો આમાં કાંઈ હું ખાલી તથ્યની અને સત્યની વચ્ચે હું ફરક હોય છે એના માટે ખાલી આ વાત કરું છું. એક ઠેકાણે અમારે કથામાં ક્યાંક જવાનું હોય, ક્યાંક કોઈ કાર્યક્રમમાં જવાનું હોય તો ગાડીઓ તો તમારી હોય, તમે લઈને આવો, તમે લઈ જાઓ, તમે મૂકી જાઓ, આ બધું તમે કરતા હો. તો એક જ દિવસનું પેલું હતું કાંઈક ને મારે એ લોકોએ પ્લેનની વ્યવસ્થા કરી, વળી સુખી માણસ એટલે પ્રાઇવેટ પ્લેનની વ્યવસ્થા કરી. એટલે કે આમાં તમે આવી જજો અને પછી એ જ પ્લેન પાછું તમને મૂકી જશે. ભલે જે રીતે વ્યવસ્થા હોય એ રીતે. એમાં એ જ કાર્યક્રમમાં એક બીજા સાધુ પુરુષે, એક મહાપુરુષે પહોંચવાનું હતું. એટલે મને ત્યાંથી પાછો ફોન આવ્યો કે તમે જે પ્લેનમાં આવો છો એમાં જો જગ્યા હોય તો આમને પણ હારે લેતા આવો તો એ પણ પહોંચી જાય. મેં કીધું એરોપ્લેને ઉડવાનું છે, કોકે પ્લેનની વ્યવસ્થા કરીને, આપણે ના પાડવાવાળા કોણ, કોઈ સવાલ જ નહોતો. મેં કીધું હા હા જરૂર, એમાં હું વાંધો. એટલે
એ સાથે આવ્યા, પહોંચ્યા. જો ફરીથી કહું છું કે આમાં આનો ઓલી રીતે અર્થ નહીં કરતા, પણ તથ્ય અને સત્યની વચ્ચે શું ફરક છે. એટલે અમારા કોઈ ભક્તે એ વ્યવસ્થા કરેલી પ્લેનની અને ત્યાં પહોંચવાનું હતું. એમાં આયોજકોનો ફોન આવ્યો કે આમને પણ લેતા હોય. બિલકુલ 2 સીટ બીજી વધારાની છે જ, વધારે સત્સંગ થતો જશે, વાતો કરતા કરતા જઈશું. પહોંચ્યા, જ્યાં જવાનું હતું ત્યાં લેન્ડ થયા. તો એમણે ખૂબ પ્રચાર પ્રસાર કરેલો, આવે છે પ્લેનથી આવે છે. તો એરપોર્ટ ઉપર 500 માણસ, એમના બધા શિષ્યો ભક્તો. તો એમને રિસીવ કર્યા. હું એક બાજુથી પછી કે બાપુ પછી હું ત્યાં મળું આપને, મહાપુરુષ બાપુ એટલે આપણે અહીંયાના નહોતા, ટૂંકામાં યુપી બાજુની વાત છે. મેં કીધું મહારાજજી હું તમને ત્યાં મળું છું, અહીંયા ઘણા બધા આપના ભક્તો આવ્યા છે, આપ મળીને પછી આપ આવો. એટલે હું નીકળી ગયો. અને પછી એ બધા ભક્તોએ ઓલાનો વાંક નહીં બચાડવાનો, ભક્તોએ એ રીતનો પ્રચાર કર્યો કે ગુરુજી, સ્વાભાવિક છે ને પોતાના ગુરુજી માટે હોય ભાવ. ગુરુજી પ્રાઇવેટ પ્લેનથી પધાર્યા. સેંકડોની સંખ્યામાં ભક્તોએ સ્વાગત કર્યું ગુરુજીનું એરપોર્ટ ઉપર. સાથે ભાઈશ્રી પણ હતા. ગુરુજી એમને પણ લેતા આવ્યા. કાંઈ વાંધો આવે એમાં? આપણને કાંઈ નુકસાન કરું? વાત જે હતી એ તથ્ય હતું, એ તથ્ય છે ઇતિહાસ. પણ પછી એને તમે કેવી રીતે પ્રેઝન્ટ કરો છો, એ સત્ય છે, એ મહત્વનું છે. તમે મહિમા કોનો વધારો છો? મહિમા તમે કોનો વધારો? અને નહીં તો મહિમા બેયનો વધારો ને. આમાં જલારામ બાપાનો મહિમા કેવો પ્રગટ થાય છે કે એ મહાપુરુષ સંત જલિયાણ, એના નામથી ચાલનારા અન્ન ક્ષેત્રો, એમાં કોઈ ભૂખ્યું નથી. આ આપણી અહીંયાની જગ્યા, રામ બાપુ મને કહેતા હતા 24 કલાક અહીંયા તો અન્ન ક્ષેત્ર, કોઈ ભૂખ્યો જાતો નથી. આપણી બગડાણાની જગ્યા 24 કલાક ચાલતા અન્ન ક્ષેત્રો છે આ બધા. હું કામ આ બધા વિવાદો ઉભા કરીએ છીએ આપણે? ફરીથી હાથ જોડીને પ્રાર્થના, પરસ્પર સદભાવ રાખો. આપણે સનાતનના છીએ. સનાતન ધર્મ એકબીજાના દેવતાને નીચા પાડવા, એકબીજાને ઉતારી પાડવા, સર્વ હોય તો હું સર્વોપરી કહેવાઉં ને. સર્વ વગર સર્વોપરી ક્યાંથી? એટલે સર્વને સાથે તો રાખવા પડે. પણ એમાં એનો વાંધો નહીં. હું ફરીથી કહું છું કે આપણને આપણા ઈષ્ટ પ્રત્યે અનન્ય ભાવ હોવો જોઈએ. ભક્તિમાં અનન્યતા અને જ્ઞાનમાં સમતા, સમાનતા, સમદ્રષ્ટિ.